તો સુરત ગ્રામ્ય પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે હાથ ધરેલી 10 દિવસની ખાસ ડ્રાઈવમાં મોટી સફળતા હાંસલ કરી છે। આ અભિયાન હેઠળ કુલ 55 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો પકડાયેલા આરોપીઓમાં છેલ્લા 6 થી 7 વર્ષથી ફરાર રહેલા ગુનેગારો પણ સમાવેશ થયા છે। રેપ, ચોરી અને લૂંટ જેવી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ થતાં કાયદો વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી બની છે। પોલીસની આ સક્રિય કવાયતથી નાસ્તા ફરતા ગુનેગારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો। તો સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાએ સમગ્ર ટીમની સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા। તો આ અભિયાનથી જિલ્લામાં કાયદાની કડક અમલવારીનો સંદેશ વધુ મજબૂત થયો છે। માનનીય ડીજીપી સાહેબ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે વોન્ટેડ આરોપીઓ છે એ પકડવા માટેની ડ્રાઈવ આપવામાં આવેલી। આ માટે જે વોન્ટેડ આરોપીઓ જેટલા છે એ બધાના યાદી બનાવી અને કેમ્પેન સ્વરૂપમાં વ્યવસ્થિત રીતે એલસીબી અને એલસીબીના સુપરવિઝન હેઠળ જે પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ છે તમામને ગાઈડ કરી ટેકનિકલ આસિસ્ટન્સ જે કંઈ જોઈએ એલસીબી દ્વારા આપી અને આરોપીઓ પકડવામાં આવેલા અને આની અંદર અમને સારી એવી સફળતા મળી છે। આ જે ડ્રાઈવ છે એ ડ્રાઈવ દરમિયાન અમે 55 વોન્ટેડ આરોપીઓ પકડ્યા છે। એમાં છેલ્લા 6-7 વર્ષથી વોન્ટેડ હોય એવા અને હમણાંના એવા ટોટલ 55 આરોપી છે। એમાં ગંભીર ગુનાના મતલબ રેપ જેવા ગુનાના આરોપીઓ પણ પકડ્યા છે અને ચોરી, લૂંટ એવા અન્ય હેડ હેઠળના જે આરોપી વોન્ટેડ હતા તમામની ધરપકડ કરવામાં આવેલી છે। સર, આમાં જે મુખ્ય મોટા ગુનાના આરોપીઓ પકડાયા છે? હા, એક આરોપી 6 વર્ષ જૂનો જે રેપનો વોન્ટેડ આરોપી હતો એ પણ પકડ્યો છે અને એ સિવાયના પણ ટોટલ એટલે ગણીએ તો 55 જેટલા આરોપી આ એક ટૂંકી ડ્રાઈવની અંદર પકડવામાં આવેલા છે।